क्वेश्चन नंबर 4 जो abc એ વાસ્તવિક સંખ્યા હોય abc વાસ્તવિક સંખ્યા એટલે abc belongs to r હોય બરાબર અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સાબિત કરો કે a b c 0 અથવા a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ c આ ટાઈપનો એક એક્ઝામ્પલ આપણે આગળ કરીએ બરાબર છે એના જેવો જ છે પણ પદો થોડા અલગ આપેલા છે તમને તો તમને શું આપેલું છે તો કે અહીં a, b, c એ વાસ્તવિક સંખ્યા છે a, b, c એ વાસ્તવિક સંખ્યા છે એટલે a, b, c belongs to r તમને બધી વાસ્તવિક સંખ્યા છે એટલે abc belongs to r આપેલું છે અને બીજું શું કીધું છે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 રાઈટ સો b plus c c plus a plus b c plus a plus b b plus c a plus b b plus c c plus a this is equal to 0 આવું કંઈક આપેલું છે અને આપણે સાબિત કરવાનું છે ત્યાં મેં તમને આગળ કીધું તેમ શું આપેલું છે શું જોઈએ અને જે જોઈએ તેના માટે તમે શું કરી શકો આટલું યાદ રાખવાનું મને આ આપેલું છે મને આ જોઈએ છે તો એના માટે હું શું કરી શકું તો a plus b plus c મને દેખાવા જોઈએ તો તમે જુઓ મેઇન ટાર્ગેટ મેં તમને કીધું તેમ જવાબ શું જોઈએ છે આ જોઈએ છે તો બધી હારને જો ભેગા કરું તો twice b થાય twice a થાય અને twice c થાય અહીં પણ એક થશે twice a twice b અને twice c થાય twice a twice b અને twice c થાય કોલમમાં પણ તમે કરી શકો બરાબર છે કોલમમાં પણ કરી શકો કે આ તમારી પાસે સંબંધિત સેટ તમને આપેલો છે જુઓ તો twice a plus b plus c twice a plus b plus c twice a plus b plus c થાય તમે કોઈ પણ ક્રિયા કરી શકો છો આપણે હાલમાં જ કરીએ બરાબર તો શું કરીએ r1 પર આપણે r1 plus r2 plus r3 કરતા જો આવું કરીશું તો શું મળવાનું એ આપણે ડિસાઈડ કરી દીધેલું છે આપણે લખી દઈએ કે બધા 2a plus b plus c થવાના છે એટલે 2 times a plus b plus c થશે આ પણ 2 times a plus b plus c થવાનું છે અને આ પણ 2 times a plus b plus c થવાનું છે આપણે ડિસાઈડ કરેલું છે બીજી ત્રીજી હાર એમની એમ રહેશે એટલે c plus a plus b b plus c એમના એમ ત્રીજી હાર પણ એમ જ a plus b b plus c c plus a અને this is equal to 0 આપેલું છે આપણે અહીંયા આપણે આગળ therefore લખીએ છીએ equal to લખતા નથી હવે as usual તમને પ્રેક્ટિસ થઈ ગઈ છે તમને ખ્યાલ આવી જાય છે એટલે આપણે જલ્દી ફટાફટ સ્પીડમાં ગણીશું તો પહેલી હારમાંથી 2 ટાઈમ્સ a plus b plus c કોમન કરીએ તો રો નંબર 1 ને આપણે શું કરીશું 1/2 ટાઈમ્સ a plus b plus c વડે ગુણીએ રો નંબર 1 ને તો શું બાકી રહેવાનું તમારી પાસે તો કે this is equal therefore 2 times a plus b plus c રહેશે અને પહેલી કોલમમાંથી 2 times a plus b plus c કોમન કરેલા 1 1 1 થશે બીજી ત્રીજી હાર એમ જ રહેશે તો આપણે લખી દઈએ તો 1 1 1 બરાબર છે આ 1 1 1 પછી c plus a આવી રીતે જ્યારે લખવાનું હોય ને ત્યારે તમારે ખાસ કાળજી રાખવાની છે કોઈ ઘટક આપતેમ થઈ જશે ને તો પ્રોબ્લેમ થશે બરાબર a plus b b plus c અને c plus a હતા તો આવું કંઈક હતું હવે તમને પેલા 1 1 1 દેખાય છે પહેલી હારમાં તો c3 c1 અને c2 c1 કરી નાખીએ બરાબર તો કોલમ નંબર 2 પર c2 c1 અને કોલમ નંબર 3 પર c3 c1 કરતા બરાબર અને this is equal to 0 હતા તે ભૂલી ગયા તે લખી દઈએ therefore this is 2 times a plus b plus c right તો પહેલી કોલમ એમની એમ જ લેવાની એટલે 1 c plus a plus b એમના એમ જ લેવાના 1 minus 1 એટલે 0 થશે હવે જ્યારે બાદબાકી કરીએ ત્યારે તમારી પાસે જે સમાન હોય તે કેન્સલ થશે એટલે a અને a કેન્સલ થશે બાકી રહેશે b minus c બાદબાકી કરવાના છે એટલે એ તમને ખબર છે b minus c b b કેન્સલ થશે તો c minus a બાકી રહેશે આ b હતો આ c minus a બાકી રહેશે બરાબર ચાલો 1 minus 1 0 થવાના
સમાન કેન્સલ થાય એટલે કોણ કેન્સલ થવાનું? c કેન્સલ થવાના, બાકી કોણ રહેવાના? b માઈનસ a. તો b માઈનસ a બાકી રહેશે અને અહીં a કેન્સલ થશે એટલે c માઈનસ b બાકી રહેશે અને this is equal to 0 એવું કંઈક તમને કીધું છે. તો this is 2 times a plus b plus c છે. હવે કોઈ 0 નો અવકાશ દેખાતો નથી મને, તો આપણે શું કરીએ? પહેલી હારથી વિસ્તરણ કરી નાખીએ. પહેલી હારમાં પહેલો ઘટક 1 છે એટલે અગ્ર વિકર્ણના ઘટકો માઈનસ પ્રતિકર્ણના ઘટકોનો ગુણાકાર કરી નાખીએ. તો 1 પણ નથી લખતા, આપણે સીધોનો ગુણાકાર જ કરીએ. તો આ b માઈનસ c છે અને આ c માઈનસ b છે, તો એને b માઈનસ c, આમાંથી માઈનસ કોમન કાઢીએ તો માઈનસ આ પણ b માઈનસ c થઈ જાય, બરાબર છે. અને માઈનસ આ બેનો ગુણાકાર એટલે b માઈનસ a into c માઈનસ a થશે અને this is equal to 0 આપેલો છે. સમજ પડી ગઈ? હા, ન તમે આવી રીતે માઈનસ કોમન કાઢો ડાયરેક્ટ ગુણાકાર કરશો તો જવાબ તો સરખા જ આવવાના છે, કોઈ ફરક પડવાનો નથી, બરાબર. તો this is equal to 2 times a plus b plus c, રાઈટ, માઈનસ આ b માઈનસ c આખાનો વર્ગ થઈ ગયો હોલ સ્ક્વેર. એનો જવાબ શું આવે એ તમને ખબર છે કે b સ્ક્વેર માઈનસ 2bc પ્લસ c સ્ક્વેર થશે. આનો ગુણાકાર કરીએ તો માઈનસ, બરાબર છે, b અને c નો ગુણાકાર bc, પછી માઈનસ ab, બરાબર, માઈનસ ac અને પ્લસ a સ્ક્વેર આવશે. ઘણાને એમાં તકલીફ પડે છે સાઈન ની, એટલા માટે હું બ્રેકેટ લખું છું. આગળના એક એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટ લખ્યું હતું, તકલીફ પડતી લાગી મને એટલા માટે મેં બ્રેકેટ લખ્યા છે. એટલે અહીંયા પણ આપણે ગુણાકાર તો કરવાનો છે. તો this is right 2 times a plus b plus c minus b square plus 2bc minus c square, right. પછી અહીંયા minus bc plus ab plus ac minus a square is equal to 0. પૂર્ણ વર્ગવાળા પદો કદી માઈનસ ના થાય. પ્રોસેસ જોઈએ તમને તો 2 times a plus b plus c, બરાબર. તો પૂર્ણ વર્ગવાળા પદો પહેલા લખી દઈએ તો minus a square minus b square minus c square. પછી ab વાળું પદ એક જ છે એટલે પ્લસ ab. bc વાળા બે પદો છે એટલે 2bc minus bc એટલે પ્લસ bc થશે એટલે પ્લસ bc અને ac વાળું એક જ પદ છે એટલે ac is equal to 0. માઈનસ કોમન કરીએ અને આ 2 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. આપણે આગળ એક દાખલો ગણ્યો છે, બરાબર ને, કે પૂર્ણ વર્ગ a² + b² + c² હોય તો મને 2ab વાળા પદો જોઈએ. તો 2 અહીંયા છે જ, તો ત્યાં ગુણ્યા હતા અને ભાગ્યા હતા. આપણે અહીં ગુણવાની કે ભાગવાની કોઈ જરૂર પડવાની નથી. તો માઈનસ કોમન કરીએ તો a + b + c અને બે વડે ગુણી દઈએ એટલે 2a² + 2b² પ્લસ 2c². માઈનસ કોમન કર્યા છે એટલે જે પ્લસ વાળા પદો છે બધા માઈનસ થઈ જશે હવે, બરાબર છે. તો -2 વડે પણ ગુણવાના છે, બરાબર ને, એટલે 2bc - 2ca થશે ઇઝ ઇક્વલ ટુ 0. માઈનસ છે સામે જશે, 0 સાથે ગુણાશે પ્લસ થઈ જશે, બરાબર છે. એટલે આ આખી ટર્મ તમારી પ્લસ થઈ જવાની. એટલે શું બાકી રહેવાનું? therefore this is a + b + c. ના આગળ જે રીતે સ્પ્લિટ કરી રીતે a² ના બે ભાગ પાડીએ અને પછી ab વાળું પદ લઈએ એટલે એક a² બાકી રહેશે. તો આ a² - 2ab આપણે આગળ ગણી ગયા છે. હજુ પણ આ ટાઈપનો સિમ્પ્લિફિકેશન એકાદ બે વખત આવશે દાખલાઓમાં, એટલે તમારા માટે અગત્યનું સાદરૂપ છે. હા, ચાલો પછી આના બે ભાગ પાડીએ એટલે b² + b². હવે 2bc વાળું પદ લઈએ એટલે -2bc. c² ના બે ભાગ પાડીએ એટલે c² + c² અને આ પદ -2ac અથવા તો ca અને એક a² બાકી હતો તે લખી દઈએ એટલે +a² is equal to 0, right. So this is a + b + c. Now what is this? This is a - b whole square. આ શું થશે? પ્લસ b - c whole square અને આ c માઈનસ, અરે અહીંયા a આવે આપણાથી b લખાઈ ગયો, c માઈનસ a હોલ સ્ક્વેર, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પદ 0 અને આ પદ 0 બે કૌંસ છે
તો તમને ખબર છે કે જો a * b = 0 હોય તો a = 0 અથવા b = 0 કહેવાય. આ તમને ખબર છે. a * b = 0 તો either a = 0 either b = 0. તો આપણી પર શું મળશે? therefore a + b + c = 0 અથવા આખું પદ છે એ 0 થશે એટલે a - b² plus b - c² plus c - a² = 0 થાય. રાઈટ? હવે once again તમને એ પણ ખબર છે કે બે પદોના વર્ગનો સરવાળો 0 હોય તો બે પદોના વર્ગનો સરવાળો ક્યારે 0 થાય? બંને પદો શૂન્ય હોય તો જ. એટલે કે તમને આવું પણ ખબર છે કે જો અહીં લખીએ ને આપણે a² plus b² = 0, this implies a = 0 and b = 0. બંને 0 હોય તો એકી સાથે તો જ બેના વર્ગનો સરવાળો 0 થાય. તો અહીંયા બેની જગ્યાએ કેટલાના વર્ગનો સરવાળો છે? 3 ના વર્ગનો સરવાળો છે. તો ત્રણે 3 0 હશે તો જ તેના વર્ગનો સરવાળો 0 થાય, નહીં તો 0 થાય નહીં. તો આપણે આ જ તમને ખબર છે બરાબર, એનો ઉપયોગ કરીએ તો શું થશે મારી પાસે હવે કે therefore a + b + c = 0 અથવા શું થશે? or a - b = 0 બરાબર, b - c = 0 either c - a = 0. so c - a = 0, that is a + b + c = 0 અથવા a - b = 0 એટલે a = b, b - c = 0 એટલે b = c થાય અને c - a = 0 એટલે c = a થાય. તો કે c = a બરાબર. therefore a + b + c = 0 અથવા a એમ કહે કે હું b છું, b કહે કે હું તો c છું અને c એમ કહે કે હું તો a છું, તો a = b = c થાય, જે તમારે સાબિત કરવાનું હતું. રાઈટ? તો જે તમારે સાબિત કરવાનું હતું. તો આ રીતે તમે સમજીને દાખલાઓ ગણો તો આરામથી તમારા દાખલાઓ થતા જાય છે. પરીક્ષા માટે ખૂબ જ કામનો દાખલો છે, તો તમે એની વારંવાર પ્રેક્ટિસ કરજો. ક્વેશ્ચન નંબર 5 પેજ 115. અત્યાર સુધી આપણે જે દાખલાઓ ગણ્યા તે સાબિત કરવાના. હવે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. એટલે કે તમારે જે કોઈ અંદર ચલ આપેલો છે વેરિયેબલ x કે જે હોય તો હોય એની કિંમત શોધવાની છે. બરાબર? એટલે =0 સાબિત નથી કરવાનું. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે ખબર દીકરાઓ કે આ =0 સાબિત કરવા જાય છે. નો ઉકેલ મેળવો એવો શબ્દ વાંચતા જ નથી કે ઉકેલો એવો શબ્દ લખ્યો હોય તે વાંચીને =0 સાબિત કર્યા રાખે, તો તે ખોટું છે. તમારે પરીક્ષામાં સવાલ જે આપેલા હોય એ સવાલને બરાબર વાંચવાના છે. રાઈટ? હા, તો એ વાંચીને પછી તમારે આન્સર આપવાનો છે. તો આ =0 આપેલો છે. હા, કામ આપણું એનું એ જ કરવાનું છે, પણ આમાંથી આપણે x ની કિંમત શોધવાની છે કે =0 સ્વરૂપે છે એટલે સમીકરણ મળશે. એ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે એટલે તમારું કામ થઈ જશે. પણ આમાંથી સમીકરણ પહેલા બનાવવું પડે. તો તે બનાવીશું કેવી રીતે? તો કે શક્ય એટલા 0 જે લાવતા હતા તે રીતે જ. તો હવે અહીંયા તમારી પાસે કોઈ ગાઈડ ન હશે ઉકેલ મેળવવામાં. બરાબર છે? તો તમે જુઓ તો આ 3x દેખાય છે અને એક a છે. અહીંયા પણ 3x અને એક a છે. આ પણ 3x અને એક a છે. બરાબર? એવું અહીંયા પણ થશે 3x અને એક a. આ બીજી હારમાં પણ એવું થાય, પહેલી હારમાં પણ એવું થાય. તો આપણે શું કરીએ? બધી હારને 1 વડે ગુણીને પહેલી હારમાં ઉમેરી દઈએ એટલે r1 + r2 + r3 કરીએ તો શું થાય? 3x + a 3x + a 3x + a થાય. બધા સ્તંભને ઉમેરીએ તો પણ 3x + a 3x + a 3x + a થાય. તમે ગમે તે કરી શકો. બરાબર છે? તો આપણે શું કરીએ? સ્તંભમાં ઉમેરી આ વખતે. અને ચાલો તો ડાયરેક્ટલી =0 આપેલું છે આપણને એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ લખતા નથી. તો C1 પર આપણે શું કરીએ? C1 + C2 + C3 કરતા. તો આપણે જે રીતે ચર્ચા કરી તે રીતે 1 2 અને 3x + a થશે એટલે 3x + a થાય. તો બીજા સ્તંભ બીજી હારમાં પણ 3x + a થશે અને ત્રીજી હારમાં પણ 3x + a થશે. બરાબર છે? ચાલો બીજી કોલમ તો એમ જ લખવાની એટલે x + a x + a એમની એમ અને this = 0 આપેલું છે. this = 0. પહેલી કોલમમાંથી 3x + a કોમન કાઢી લો તો તમને પ્રેક્ટિસ થઈ ગઈ છે. એટલે c1 ને 1/3x + a વડે ગુણીએ અને c1 કરતા. તો
શું થવાનું તો કે 3x + a બરાબર પહેલી કોલમમાંથી કોમન કાઢ્યા તમને ખબર છે 1 1 1 થઈ જવાના એટલે 1x x 1x + a x 1x x + a this is equal to 0 થઈ જશે પહેલી રો ને -1 વડે ગુણીને બીજીમાં અને પહેલી રો ને -1 વડે ગુણીને ત્રીજીમાં ઉમેરી દઈએ બરાબર છે આપણે જે કરતા હતા તે રીતે તો r1 સોરી r2 પર r2 - r1 અને r3 પર r3 - r1 કરતા બરાબર તો શું મળવાનું તમને તો કે 3x + a પહેલી હારે માં રહેશે એટલે 1x x એમ જ અને ઇક્વલ ટુ 0 છે તે પણ લખી દઉં છું ચલો આ બેની બાદ બાકી એટલે 1 - 1 0 x + a - x એટલે a અને x - x 0 ત્રીજી અને પહેલી બાદ બાકી 0 x - x 0 અને x x કેન્સલ થાય એટલે a થશે બરાબર તમારી પાસે નિશ્ચયકમાં નીચે ટ્રાયેંગલ બને છે તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરવાનો તો therefore 3x + a બરાબર અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર with પ્લસ સાઇન એટલે a² = 0 આનો અર્થ શું થાય a = 0 અથવા આ b = 0 બે પદો આપણે a b લઈએ તો આ = 0 પણ તમને કીધું છે કે એ તો નોટ ઇક્વલ ટુ 0 છે એટલે આ તો નોટ ઇક્વલ ટુ 0 છે એટલે કોણ 0 થવાનો 3x + a = 0 થાય સો therefore 3x + a = 0 because a not equal to 0 તમને આપેલું છે બરાબર છે તો એનો અર્થ શું થયો કે 3x = -a અને આપણે ઉકેલ શોધવાનો હતો કોનો ઉકેલ શોધવાનો હતો કે x ની કિંમત શોધવાની હતી તમારી પાસે તો x બરાબર શું થયું તો કે x = -a/3 બરાબર છે અને ઉકેલ ગણ જો લખવું હોય તો તમે ગણમાં લખી શકો તો ઉકેલ ગણ જે છે તે -a/3 મળે બરાબર છે તો આ રીતે ઉકેલ શોધવાના દાખલાઓ તમે ગણી શકશો ક્વેશ્ચન નંબર 17 પેજ 116 MCQ છે આ ટાઈપનો કે પણ MCQ આગળ જે છે તે ટાઈપનો એક એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો હતો ABC AP માં હોય તે તેના જેવો જ એક્ઝામ્પલ છે કે જો ABC સમાંતર શ્રેણીમાં હોય ચલો શું કીધું છે તો કે ABC તમારી પાસે સમાંતર શ્રેણીમાં છે ABC સમાંતર શ્રેણીમાં છે બરાબર therefore શું થાય twice b = a + c થાય રીઝન નંબર 1 આ તમને ખબર છે હવે તમારે આનું મૂલ્ય શોધવાનું છે તો આપણે આગળ જે દાખલો ગણ્યો હતો તે દાખલામાં જે રીતે કર્યું તે રીતે કે આપણે આ કોલમમાં જોયા હતા તો જુઓ a x x x છે જો આ બેનો સરવાળો કરીએ તો twice x થાય 4 ને 2 6 થાય અને આને 2 વડે ગુણીએ તો પણ 6 થાય બરાબર તો આપણને 0 મળી શકે તો આપણે ત્યાં કીધું તે રીતે જ આ MCQ છે એટલે આપણે લખીએ ડાયરેક્ટ જ કે આને ડેલ્ટા લઈ લઈએ તો ડેલ્ટા = x + 2 x + 3 x + twice a x + 3 x + 4 x + twice b x + 4 x + 5 અને x + twice c છે બરાબર તો શું કરીએ આપણે r1 પર r1 + r3 કરીશું કે 4 ને 2 6 થાય હવે આ બે લેવા છે તો નહીં થાય 3 ને 2 5 થાય અને 2 વડે ગુણીએ તો 8 થઈ જાય એટલે તમારે એવી રીતે ઘટકો લેવાના કે બેનો સરવાળો કરીએ તો તે બરાબર બીજી જે હાર કે સ્તંભ છે તેના ઘટકને 2 વડે ગુણતા મળવું જોઈએ તો 3 દુ 6 થાય અને 4 ને 2 6 થાય એટલે આપણે આ રીતે ક્રિયા કરીશું તો -2 ટાઈમ્સ r2 કરવાના છે આપણે એવું નક્કી કર્યું છે બરાબર તો શું થવાનું તો કે x + x 2x - 2x 0 થશે 4 ને 2 6 -6 0 થશે એટલે એ તમને પહેલા ઘટક 0 મળી ગયો બરાબર છે તો ડેલ્ટા = 0 બરાબર છે ડેલ્ટા = 0 પહેલો ઘટક ચાલો હવે અહીંયા પાછા twice x -twice x એટલે 0 થઈ ગયા બરાબર 5 ને 3 8 - 8 એટલે 0 થઈ ગયા હવે અહીંયા twice x - twice x એટલે 0 થઈ ગયા પણ અહીં શું થશે 2a + 2c 2a + 2c માઈનસ અને 2 વડે ગુણવાના એટલે -4b તો -4b થશે બરાબર છે બીજી અને ત્રીજી હાર તો એમ જ રહેવાની છે એટલે x + 3
x plus 3, x plus 4, x plus twice b, x plus 4, x plus 5 અને x plus 2c થશે. હવે રિઝલ્ટ નંબર 1 નો ઉપયોગ કરીએ તો twice b is equal to a plus c. બરાબર છે, twice b is equal to a plus b. તો આને બે વડે ગુણીએ તો શું થાય કે therefore 4b is equal to બે વડે ગુણીએ તો twice a plus twice c થાય. બરાબર, twice a plus twice c થાય. તો 4b ની જો કિંમત મૂકીએ તો આ -2a -2c થાય, એટલે કે આ 0 થઈ જાય પરિણામ નંબર 1 પરથી. તો શું થશે તમને તો મળશે જે છે તે 0 0. જો MCQ હોય ને તો આટલું પણ લખ્યા પછી તમારે ડાયરેક્ટ જવાબ લખી દેવાનો, આના પરથી આ 0 આવે છે એટલે પાછો આ નિશ્ચય લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારો 0 ઓપ્શન જે હોય એ ક્લિક કરી દેવાનો, એટલે કે ઓપ્શન નંબર A સાચો છે. પણ અહીં આપણે લખીએ કદાચ 2 માર્ક્સમાં પૂછાય તો તમને લખેલા પદો હોય તો કામ આવે. બરાબર, તો x + 3, x + 4, x + twice b અને x + 4, x + 5, x + twice c. બરાબર, અને તમને ખબર છે કે નિશ્ચયકમાં કોઈ પણ હાર કે સ્તંભ હોય તેના બધા જ ઘટકો શૂન્ય હોય તો તેની કિંમત શૂન્ય થાય, એટલે આ થવાની 0 અને આ ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 1 પરથી, એટલે આપણો ઓપ્શન એ સાચો છે. બીજો MCQ ક્વેશ્ચન નંબર 19 પેજ 117 છે કે જો a શ્રેણિક આપેલો છે તો તમારે ખાલી જગ્યા આપેલી છે જ્યાં θ belongs to 0 to 2π ની વચ્ચે આવેલો છે, રાઈટ. અને કીધું છે ડિટર્મિનન્ટ ઓફ a, ડિટર્મિનન્ટ ઓફ a, ડિટર્મિનન્ટ ઓફ a, ડિટર્મિનન્ટ ઓફ a. એનો અર્થ એ થાય કે આપણે a નો નિશ્ચયક શોધવો પડશે. તો આપણે a નો નિશ્ચયક શોધી કાઢીએ તો નિશ્ચયકમાં a is equal to તમને ખબર છે કે શ્રેણિકનો નિશ્ચયક એટલે નિશ્ચયકના શ્રેણિકનો નિશ્ચયક એટલે શું કરવાનું, શ્રેણિકના ઘટકોને તેની તે જ સ્થિતિમાં રાખીને તેનો નિશ્ચયક લઈ લેવાનો. એટલે 1 sin θ, 1 sin θ, this is 1 minus sin θ, 1 sin θ, પછી -1 minus sin θ અને 1. આ તમારો નિશ્ચયક થઈ ગયો. હવે આમાંથી આ કયો ઓપ્શન સાચો છે તેનું વિસ્તરણ કરીને આપણે જોઈ લઈએ. તો ડાયરેક્ટ સીધું વિસ્તરણ કરીને કે કોઈ 0 લાવવાની જરૂર નથી, અને 0 લાવવો હોય તો પણ તમે લાવી શકો. તો પહેલી અને તમારી પાસે જે આ ત્રીજી હાર છે તે બેનો સરવાળો કરીએ તો તમારી પાસે એક આ 0 દેખાય છે, તો એવું કરી નાખીએ તો r1 પર r1 plus r3 કરતા તો this is equal to 1 minus 1 0 થશે, sin અને sin 0 થશે અને 1 plus 1 2. પછી આ minus sin θ 1 sin θ -1 minus sin θ અને 1 છે. બરાબર, હજુ પણ વધારે 0 લાવવો હોય તો તમે લાવી શકો, પણ આપણી પાસે 2 0 આવી ગયા છે. MCQ સોલ્વ કરી છે, તમને વિસ્તરણ સારી રીતે આવડે છે, આપણે તે કરી નાખીએ. તો પ્રથમ આખી વિસ્તરણ કરીએ તો 2 sin square θ અને માઈનસ માઈનસ પ્લસ 1 થશે. This is 2 sin square θ plus 1, એટલે તમને જવાબ શું મળ્યો તો કે 2 times sin square θ plus 2 મળ્યું. 2 times sin square θ plus 2 તમને મળે છે. બરાબર છે. હવે તમને ખબર છે કે આપણને જે ઓપ્શન આપ્યા તેમાં ડિટર્મિનન્ટ ઓફ a 0 એ તો આવતો જ નથી, એટલે આ ઓપ્શન તો આપણો કેન્સલ થઈ ગયો. હવે બાકી ગયા એમાં દરેકમાં અંતરાલ આપ્યા છે, એટલે કે આપણે એનો વિસ્તાર શોધવો પડશે. બરાબર છે. તો એનો વિસ્તાર શોધે તો તમને ખબર છે કે sin square θ જે છે તેના માટે તમને ખબર છે કે sin θ જે છે તો કે રેન્જ ઓફ sin θ, બરાબર, રેન્જ ઓફ sin θ જે છે તે તમને ખબર છે કે -1 થી 1 આવે. બરાબર છે. અને રેન્જ ઓફ sin square θ હોય તો તમને તે પણ ખબર છે તો કે તે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 આવે. આ તમને ખબર છે. બરાબર. તો sin square θ છે અહીંયા, તો આપણે ખબર છે તો લખીએ કે હવે 0 is less or equal to sin square θ less or equal to 1. મારે આનો વિસ્તાર શોધવાનો છે, એટલે કે ડિટર્મિનન્ટ એનો વિસ્તાર શોધવાનો છે, એટલે 2 વડે ગુણી દઈએ. તો 2 વડે અસમતાને ગુણીએ તો this implies 0 is less or equal to 2 sin square θ is less or equal to 2. 2 ઉમેરી દઈએ તો 2 ઉમેરી દઈએ તો 0 plus 2 is less or equal to 2 sin square θ plus 2 is less or equal to 4 થશે. એટલે કે 2 is less or equal to determinant of a માનાંકમાં એ ઘણા વાંચે છે, હે ને, આ determinant of a is less or equal to 4 આવે.
એનો અર્થ એમ થયો કે ડિટર્મિનન્ટ ઓફ a બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 2 4 કેમ કે ઇક્વલ ટુ પણ છે, ઇક્વલ ટુ ના હતો પણ ઇન્ટરવલ લખાતે. તો તમારી પાસે પ્રોપર આન્સર જે છે તે કયો આવ્યો? ઓપ્શન નંબર ડી. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 15 કે જો a એ 3/3 પ્રકારનો ચોરસ શ્રેણિક હોય તો ડિટર્મિનન્ટ ઓફ k into a is equal to ખાલી. જ્યારે આપણે ડિટર્મિનન્ટ શીખ્યા હતા ત્યારે ગુણધર્મ શીખતા હતા ત્યારે આપણે જોયું હતું એક ગુણધર્મ કે ડિટર્મિનન્ટ ઓફ k into a is equal to k raised to n into ડિટર્મિનન્ટ ઓફ a થાય જ્યાં n એ કક્ષા છે, n એ કક્ષા બતાવે છે. તો આપણી પાસે જે ક્વેશ્ચન છે એમાં શું કીધું? કક્ષા 3 છે. તો અહીં n 3 આપેલા છે. n કેટલા છે? 3. તો એમાં આપણે આન્સર મૂકી દઈએ તો k a શું થશે? k raised to 3 into determinant of a. એટલે કયો ઓપ્શન સાચો હશે તમારો? ઓપ્શન નંબર સી, રાઈટ? સો ઓપ્શન નંબર સી સાચો હશે. અને આ ટાઈપના એક્ઝામ્પલો જે છે એ પરીક્ષા માટે તમારે ખૂબ જ કામના છે, ગુજકેટ માટે અને બોર્ડની એક્ઝામ માટે પણ. ત્યાર પછી નીચે આપેલા પૈકી કયું વિધાન સત્ય છે? તો પહેલો ઓપ્શન એ નિશ્ચય કે ચોરસ શ્રેણિક છે. હા, એ વાત સાચી, નિશ્ચય કે હંમેશા ચોરસ આવે પણ એ ચોરસ શ્રેણિક નથી, એટલે આ વાર્તા ખોટી છે. પછી નિશ્ચય કે શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. હા, સાચી વાત, પણ તે ચોરસ શ્રેણિક સાથે. નિશ્ચય એ ચોક્કસ સંખ્યા મળે છે પણ કોની સાથે? ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલ. કેમ કે ફક્ત શ્રેણિક લઈશું તો ફક્ત શ્રેણિક લઈશું તો એ ચોરસ પણ હોઈ શકે અને લંબચોરસ પણ શ્રેણિક હોઈ શકે. જ્યારે નિશ્ચય આપણી પાસે કદી પણ લંબચોરસ આવતા નથી. તો નિશ્ચય જે છે તે શ્રેણિક સાથે, પણ કયો શ્રેણિક? ચોરસ. જો ચોરસ શ્રેણિક હોય તો એ સાચું કહેવાય. તો ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. તો તમે જુઓ નીચેનો ઓપ્શન, નિશ્ચય એ ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલી એક સંખ્યા છે. જે હું કહેતો હતો તે મળી ગયું તમને. ચોરસ શ્રેણિક હોય તો જ સાચું. તો તે તમારો ઓપ્શન સી સાચો છે. માટે ઓપ્શન સી તમને સાચો મળ્યો. બરાબર છે? તો આવા જ બીજા ડિટર્મિનન્ટના ગુણધર્મનો ઉપયોગ કરીને જે કંઈક દાખલાઓ આપણે જોયા તેના રિલેટેડ MCQs આપણે બીજા વિડીયોમાં સોલ્વ કરીશું. સો તેના માટે તમે વેઇટ કરો.